हेलो स्टूडेंट, पी विभागના તત્વોમાં આપણે ઇન્ટ્રોડક્શન કરી દીધું છે કે આપણને ખબર છે કે પી વિભાગના તત્વો છે કોને કહીશું તો છેલ્લો ઇલેક્ટ્રોન છે એ પી કક્ષકમાં ભરાતો હોય અને આપણે પી વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ. જનરલી પી કક્ષકમાં 3 પેટા કક્ષક છે અને કુલ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકતા હોય છે. એ પી વિભાગના જે તત્વો છે એ પી વિભાગના તત્વોમાં પી વિભાગ જે છે એમાં કેટલા 6 સમૂહ આવેલા છે. હવે પી વિભાગના તત્વોની જે પ્રાથમિક કોમન માહિતી છે એ આપણે જોઈ લીધેલી છે. હવે પી વિભાગના તત્વોમાં સમૂહ 13ના તત્વો આપણે જોઈએ કે સમૂહ 13ના તત્વોને આપણે બોરોન પરિવાર તરીકે ઓળખીએ છીએ. એટલે એનું પહેલું તત્વ છે એ બોરોન છે એટલે એને આપણે બોરોન ફેમિલી તરીકે ઓળખીએ છીએ. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ તો NS2Np1 છે. સમૂહ 13ના તત્વોમાં બોરોન પરિવાર છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેટલી છે? NS2Np1. તત્વો કયા કયા છે તો આપણે જોઈએ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. પરમાણુ ક્રમાંક આપણને ખબર છે કે બોરોનનો 5 છે, એલ્યુમિનિયમનો 13 છે, ગેલિયમનો 31 છે, એના પછી ઇન્ડિયમ છે એ 49 આવશે અને પછી આમાં બીજા 18 ઉમેરીશું આપણે. સોરી 32 ઉમેરવાના થશે આપણે. થેલિયમનો 81 આપણા એન્ટિક નંબર પરથી આપણે પરમાણુ ક્રમાંક લીધેલા છે. તો એન્ટિક નંબર કયો હતો? 2 8 18 18 32. આ નંબર યાદ જ રાખવાનો. પરમાણુ ક્રમાંક માટે પહેલા તત્વનો પરમાણુ ક્રમાંક ખબર હોય એટલે બાકીના તત્વોનો આપણે લખી શકતા હોઈએ છીએ. હવે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો અહીંયા શું આવશે? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1. આની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો નિયોન કમ્પ્લીટ 3s2 3p1. અહીંયા આવશે આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2 41. થઈ ગયા ને 31 કે 18 ને 20 ને 10 30 ને 31. આર્ગોન પછી આવશે ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d10 5s2 5p1 અને ઝેનોન કમ્પ્લીટ 4a14 5d10 6s2 અને 6p1. બોરોન પરિવારના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે આવે છે. ક્લિયર? કે સમૂહ 13ના જે તત્વો છે એને આપણે બોરોન ફેમિલીના તત્વો તરીકે ઓળખીએ છીએ. અને બોરોન ફેમિલીમાં અહીંયા ઇલેક્ટ્રોન થઈ જાય છે અહીંયા 36 ને 10 સોરી 36 આર્ગોન 18 છે 18 36 5 અહીંયા આવે છે ને ઇલેક્ટ્રોન રચના છે આપણી એ બરાબર છે. 1 મિનિટ ચેક કરી લઈએ. ઓકે 4d10 છે ને ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d10. ઓકે તો ઇલેક્ટ્રોન રચના આ રીતની છે. હવે એવું કહે છે કે આ બધા જે તત્વો છે એના પ્રાપ્તિ સ્થાન આપણે જોઈએ. બોરોન છે એ બોરોન પૃથ્વીના પેટાળમાં 0.0 એના વજનથી એનું પ્રમાણ છે એ 0.001 જેટલું છે. એટલે કે એવું કહી શકું કે બોરોન છે એ રેરમાં મળે છે, બહુ ઓછી મળતી ધાતુ છે. હવે બોરોનની કાચી ખનિજ જે કહીએ તો બોરોનની કાચી ખનિજ છે 3 છે કે ઓર્થોબોરિક એસિડ,
H3BO3 એના પછી છે બોરેક્સ Na2B4O7 into 10H2 એના પછી છે કાર્બાઇડ Na2B4O7 into 4H2 તો બોરોન છે એ બહુ રેરલી મળતું તત્વ છે અને બોરોન રેરલી આપણને મળે છે એમાં એની જે કાચી ખનિજો છે એ કાચી ખનિજો કેટલી છે 3 કાચી ખનિજો છે બોરોનની અને કાચી ખનિજો છે એના અણુસૂત્ર આપણે જોઈએ એક્ઝામમાં પૂછાતા હોય છે તો ઓર્થોબોરિક એસિડ છે એનું સૂત્ર છે H3BO3 બોરેક્સ છે Na2B4O7 into 10H2 અને કાર્બાઇડ છે એનું કાર્બાઇડ અને બોરેક્સનું અણુસૂત્ર સરખા જેવું છે ખાલી ને ખાલી એમાં જે હાઇડ્રેટેડ સંયોજન છે એમાં પાણીનો અણુ છે એ બદલાતો હોય છે ક્લિયર તો બોરોનનું પ્રમાણ પૂછે તો પૃથ્વીના પેટાળમાં જે તત્વો છે એમાં વજનથી પ્રમાણ એનું 0.001 આપણે વિચારી શકીએ કે કેટલું ઓછું મળી આવતું હોય છે ક્લિયર હવે એલ્યુમિનિયમ છે એવું કહેવાય છે કે જેટલા પણ ધાતુ તત્વો મળે છે એ ધાતુ તત્વોમાં બીજા નંબરે મળતું તત્વ જે છે એ એલ્યુમિનિયમ છે અને ટોટલી તત્વોની વાત કરીએ તો ટોટલી તત્વોમાં એ ત્રીજા નંબરે મળતું તત્વ છે ખાલી ધાતુ તત્વોની વાત કરું છું કે એમનેમ ધાતુ તત્વોમાં પૂછાય તો એલ્યુમિનિયમ છે એનું એલ્યુમિનિયમ છે એ બીજા નંબરે મળતું ધાતુ તત્વ છે પૃથ્વીના પેટાળમાં પણ ઓલ ઓવર પૂછે છે એમાં સૌથી વધારે માત્રા છે ઓક્સિજનની છે 45.5% અને સિલિકોન છે એ 27.2% જેટલું મળતું હોય છે તો બધા જ તત્વોની જ્યારે વાત કરે ત્યારે એલ્યુમિનિયમનો નંબર છે એ ત્રીજો આવે છે પણ ધાતુ તત્વની વાત કરે છે ત્યારે એલ્યુમિનિયમ છે એ પ્રથમ ક્રમે બીજા ક્રમે નહીં પ્રથમ ક્રમે મળતું તત્વ છે કારણ કે આ બે તત્વો તો કેવા છે અધાતુ તત્વ છે એલ્યુમિનિયમની કાચી ખનિજની વાત કરીએ તો એલ્યુમિનિયમની કાચી ખનિજ છે એક બોક્સાઇટ કે બોક્સાઇટનું અણુસૂત્ર છે AN2O3 અને એલ્યુમિનિયમની બીજી એક કાચી ખનિજ છે એને ક્રાયોલાઇટ તરીકે ઓળખવામાં આવે છે Na3AlF6 અને આ બધી જે ધાતુઓ છે આ બધી જે કાચી ખનિજો છે એ કાચી ખનિજોમાંથી ધાતુ આપણે લેવી હોય તો ધાતુનું નિષ્કર્ષણ કરવું પડે અને ધાતુનું નિષ્કર્ષણ કર્યા પછી આપણને ધાતુ મળતી હોય છે એના માટે 12થમાં આખું એક ચેપ્ટર છે પણ અત્યારે તમને એક્ઝામમાં પૂછે કાચી ખનિજો તો બોરોનની કાચી ખનિજ આ 3 અને એલ્યુમિનિયમની કાચી ખનિજ છે એ બોક્સાઇટ અને ક્રાયોલાઇટ છે જ્યારે ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ છે એ પૃથ્વીના પેટાળમાં ઓછા પ્રમાણમાં મળતા તત્વો છે બહુ જ ઓછા પ્રમાણમાં મળે છે ક્લિયર તો આપણને એવું પૂછે કે સમૂહ 13ના જે તત્વો છે એ સમૂહ 13ના તત્વોના પ્રાપ્તિ સ્થાન આ શું કહ્યું સમૂહ 13ના તત્વો છે એ સમૂહ 13ના તત્વોના પ્રાપ્તિ સ્થાન થઈ ગયા કે બોરોનની કાચી ખનિજ ઓર્થોબોરિક એસિડ બોરેક્સ અને કાર્બાઇડ છે જ્યારે એલ્યુમિનિયમની કાચી ખનિજ છે બોક્સાઇટ અને ક્રાયોલાઇટ છે જ્યારે ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ છે એનું પ્રમાણ પૃથ્વીના પેટાળમાં બહુ જ ઓછું છે અને બહુ જ રેરલી મળતી એ ખનિજો છે ક્લિયર હવે તમને એમ પૂછાય કે સમૂહ 13ના તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચના તો આ શું થઈ ગઈ સમૂહ 13ના તત્વોની ઇલેક્ટ્રોન રચના છે સમૂહ 13ના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોઈ શકીએ છીએ કે બોરોન અને એલ્યુમિનિયમ છે એ બોરોન અને એલ્યુમિનિયમમાં ક્યાંય ડી કક્ષક આગળ આવતી નથી કે ખાલી ને ખાલી સીધું શું છે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પતે અને તરતના તરત S અને P કક્ષક આવે છે અહીંયા જો આપણે કે જ્યારે ઇલેક્ટ્રોન રચના ગેલિયમની લખીએ છીએ ત્યારે એમાં ડી કક્ષક હાજર છે અને પછી 4s અને 4p કક્ષક આવે છે
એટલે એવું કહી શકું કે બોરોન અને એલ્યુમિનિયમ જે છે એમાં શું થાય છે કે નિષ્ક્રિય જે એની સંયોજકતા કક્ષા છે એ સંયોજકતા કક્ષા નિષ્ક્રિય વાયુ પછી તરત જ છે. જ્યારે આપણે બાકીના જે તત્વોમાં જોઈએ છે કે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, તો એની સંયોજકતા કક્ષામાં આપણે તો એવું શીખી ગયા છે કે સંયોજકતા કક્ષા સિવાય બહાર જેટલી પણ કક્ષાઓ રહેલી હોય છે એને નિષ્ક્રિય વાયુ સિવાય બહાર જેટલી પણ કક્ષકો છે એને આપણે શું કહીએ છીએ? સંયોજકતા કક્ષક. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 4s અને 4p ની વચ્ચે 3d કક્ષકના 10 ઇલેક્ટ્રોન છે, જ્યારે અહીંયા 5s અને 5p વચ્ચે 4d કક્ષકના ઇલેક્ટ્રોન છે. જ્યારે થેલિયમમાં તો શું થાય છે કે 4f અને 5d બંને કક્ષકના ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન રચના જ્યારે પૂછે ત્યારે આપણે એવું કહી શકીએ કે બોરોન અને એલ્યુમિનિયમની સંયોજકતા કક્ષક નિષ્ક્રિય વાયુ પછી તરત જ આવે છે. ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમમાં વચ્ચે ડી કક્ષક અને એફ કક્ષકના ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે, અને ડી કક્ષક અને એફ કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એ વચ્ચે આવે એટલે જે સ્ક્રીનિંગ અસર છે, આપણે સ્ક્રીનિંગ અસર વિશે માહિતી મેળવેલી છે કે સ્ક્રીનિંગ અસર એટલે શું? તો સંયોજકતા કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે બીજા જે વધારાના ઇલેક્ટ્રોન છે કે જે પડદા તરીકે રહેલા છે અને સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોનને શું કરે છે? બહારથી અંદરની બાજુથી આવૃત કરે છે, એવું કહી શકાય. હું અહીંયા તમને જસ્ટ ડ્રો કરીને બતાવું. કારણ કે આપણે એવું શીખી ગયા છીએ કે સમૂહ એક અને સમૂહ બેના તત્વોમાં તો શું થાય છે કે બધા જ તત્વોના જે ગુણધર્મો છે એ કોમન આવે છે, પણ અહીંયા ભૌતિક અને રાસાયણિક બંને ગુણધર્મો બદલાય છે. શેના કારણે? તો એમાં નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળે છે ઇલેક્ટ્રોનમાં, અને નિષ્ક્રિય યુગ્મ અસર શેના કારણે આવે છે? ડી અને એફ કક્ષકના ઇલેક્ટ્રોનને કારણે આવે છે. ધારો કે હું બોરોનની ઇલેક્ટ્રોન રચના લખું, બોરોનનું તમને સ્ટ્રક્ચર બતાવું તો કંઈક આવું છે કે બોરોનમાં કેન્દ્રમાં ધન વીજભાર છે, 5 પ્રોટોન છે, એવું કહી શકું. 2 ઇલેક્ટ્રોન છે અહીંયા n બરાબર 1 સેલમાં આવેલા છે, અને n બરાબર 2 જ્યારે આવે છે તો n બરાબર 2 માં 3 ઇલેક્ટ્રોન થશે. આવું છે. એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમમાં શું થાય છે કે બાકીના ઇલેક્ટ્રોન છે એ અહીંયા હશે કે અહીંયા ટોટલ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા છે. 1 2 3 4 5 6 7 અને 8, એટલે કે આટલી નિયોન જેવી રચના થઈ ગઈ. અને જે ઉપરના 3 ઇલેક્ટ્રોન છે અહીંયા ક્યાં આવે છે? n બરાબર 3 કક્ષકમાં આવે છે. પણ અહીંયા સુધી તો ડી કક્ષક છે નહીં, અને એલ્યુમિનિયમમાં જે ડી કક્ષક છે એ ડી કક્ષક કેવી છે? ખાલી છે. પણ ગેલિયમની આપણે વાત કરીએ તો ગેલિયમમાં n બરાબર 4 થશે. ગેલિયમમાં n બરાબર 4 થાય એટલે પહેલા શું થાય છે કે અહીંયા ડી કક્ષકના ઇલેક્ટ્રોન પણ હશે. n બરાબર 3 માં ડી કક્ષકના ઇલેક્ટ્રોન હશે, અને પછી 4s કક્ષકના અને 4p કક્ષકના ઇલેક્ટ્રોન હશે. તો શું થાય કે આ બહારની કક્ષકના ઇલેક્ટ્રોન થયા, એના સિવાય અહીંયા ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે એ પણ વચ્ચે છે. હવે શું થાય છે કે અહીંયા પડદા તો એટલા જ રહે છે, પણ ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે એ શું કરે? સ્ક્રીનિંગ અસરનું પ્રમાણ ઘટાડે છે, એવું કહી શકું. સ્ક્રીનિંગ અસરમાં આપણે શું જોયું હતું કે સ્ક્રીનિંગ અસરમાં એવું હતું કે અહીંયા પડદા છે એના કારણે જે સંયોજકતા કક્ષક છે એના ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ કેવું રહે છે? ઓછું રહેતું હોય છે. પણ અહીંયા ડી કક્ષકના ઇલેક્ટ્રોન આવે છે એટલે શું થાય છે કે ડી કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાયેલા છે, જોડે એસ કક્ષકના ઇલેક્ટ્રોનને પણ કેન્દ્ર તરફ આકર્ષિત કરે છે, કારણ કે એસ કક્ષક છે એ કેન્દ્રની નજીકની કક્ષક કહેવાતી હોય છે. એટલે એસ કક્ષકના ઇલેક્ટ્રોનને પણ પોતાની તરફ એસ કક્ષકના ઇલેક્ટ્રોન છે એને કેન્દ્ર તરફ આકર્ષે છે. એટલે જ્યારે આપણે ઓક્સિડેશન અવસ્થા લેશું ને, આમ જનરલી આની ઓક્સિડેશન અવસ્થા શું છે
+3 થાય છે એવું કહીએ છીએ કે આટલા ઇલેક્ટ્રોન છે એ બધા બંધ બનાવવામાં ભાગ લે છે. આ સંપૂર્ણ ભરાયેલી કક્ષકના ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં આવતા નથી. પણ બોરોન છે એ +3 વાળા સંયોજનો બનાવી શકે, એલ્યુમિનિયમ +3 વાળા સંયોજનો બનાવી શકે. પણ જેવી ડી કક્ષક અહીંયા એન્ટર થાય છે એટલે ડી કક્ષક શું કરે છે, આ 4s કક્ષકના ઇલેક્ટ્રોન છે ને એને પણ થોડા પોતાની તરફ એટલે કેન્દ્ર તરફ ખેંચાવા પ્રેરિત કરે છે. એટલે આ છે ને ગેલિયમ છે એ +3 વાળા સંયોજનો પણ બનાવે અને +1 વાળા સંયોજન પણ બનાવતું હશે. પણ જેવા આપણે ઇન્ડિયમમાં આવીશું ને એટલે +3 ઓક્સિડેશન અવસ્થાવાળા જે સંયોજનો છે ને એ આપણને બહુ જ ઓછા મળશે. એટલે એવું કહી શકું કે નિષ્ક્રિય યુગ્મ અસર છે એ શેના કારણે આવે છે, ડી અને એફ કક્ષક આવે છે એટલે એ શું કરે છે, ડી અને એફ ના જે ઇલેક્ટ્રોન છે એ એસ કક્ષકના ઇલેક્ટ્રોનને પણ કેન્દ્ર તરફ ખેંચાવા માટે પ્રેરિત કરે છે. અને જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છે એમ એની જે +3 ઓક્સિડેશન અવસ્થા છે ને એમાં ઘટાડો જોવા મળે છે અને +1 ઓક્સિડેશન અવસ્થા છે એ સ્થાયી જોવા મળે છે એવું કહીશું. ક્લિયર? કે અહીંયા શું થાય છે કે ડી કક્ષકના ઇલેક્ટ્રોન જે ભરાય છે એ પડદો તો એક જ છે, ડી કક્ષકના ઇલેક્ટ્રોન આવે પડદો વધતો નથી. કે 3d કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એ બધા n બરાબર 3 માં જ જાય છે અને n બરાબર 3 વાળા ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફ વધારે આકર્ષાયેલા હોય એટલે એ બંધ બનાવવામાં આવે નહીં અને એ પોતે તો આકર્ષાયેલા છે અને આ s કક્ષકના ઇલેક્ટ્રોન છે એને પણ કેન્દ્ર તરફ આકર્ષવા માટે પ્રેરિત કરે છે. એટલે એવું કહી શકું કે સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થાય છે અને સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થાય અને એસ કક્ષક પણ સંપૂર્ણ ભરાયેલી છે એવું આપણે કહીશું. અહીંયા શું થાય કે ડી કક્ષક છે જ નહીં, ગેલિયમ અને બોરોન અને એલ્યુમિનિયમ છે એમાં ડી કક્ષક આવતી નથી. તો ડી કક્ષક આવતી નથી એટલે વચ્ચે ઇલેક્ટ્રોન આવવાના જ નહીં. 3d કક્ષક તો ક્યાંથી ચાલુ થાય છે, એલ્યુમિનિયમથી ચાલુ થાય છે અને એલ્યુમિનિયમની ડી કક્ષક ઓલરેડી ખાલી છે. જ્યારે ગેલિયમમાં જે ડી કક્ષક છે એ સંપૂર્ણ ભરાયેલી છે એટલે એ 4s કક્ષકના ઇલેક્ટ્રોનને પણ જવા નહીં દે કે તું પણ અહીંયા ચલ. એટલે ખાલી ને ખાલી એક સંયોજકતાવાળા સંયોજનો બનાવવા માટે એ પ્રેરાય છે. એટલે ઓક્સિડેશન અવસ્થાની આપણે વાત કરીએ તો શું થાય કે ઓક્સિડેશન અવસ્થા છે એ સ્ટાર્ટિંગના જે તત્વો છે ડી કક્ષક સિવાયના એની +3 સ્ટેબલ આવે છે. પછી ગેલિયમ છે એમાં +3 અને +1 બંને સ્ટેબલ જોવા મળે છે. જ્યારે ઇન્ડિયમ અને થેલિયમ છે એમાં તો +2 વાળા એસ કક્ષક વાળા ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતા જ નથી કારણ કે ડી કક્ષક એની સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો કરે છે. વચ્ચે કોઈ નવો પડદો છે નહીં અને વચ્ચે ઇલેક્ટ્રોન વધી ગયા છે. જ્યારે અહીંયા તો શું થાય છે, એફ કક્ષક પણ એન્ટર થઈ ગઈ છે. એફ કક્ષક એન્ટર થઈ ગઈ છે એટલે શું થતું હોય છે કે +1 ઓક્સિડેશન અવસ્થા છે એ બહુ વધારે પડતી સ્ટેબલ જોવા મળતી હોય છે. તો ક્લિયર? પરમાણ્વીય કદની આપણે જ્યારે વાત કરીશું તો પરમાણ્વીય કદમાં બી શું થશે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ આપણે આવીશું. પરમાણ્વીય ત્રિજ્યા અને પરમાણ્વીય કદ આપણે જનરલી અત્યાર સુધી શું શીખી ગયા છીએ, સમૂહ 1 અને સમૂહ 2 માં કે ઉપરથી નીચેની તરફ જતા ક્રમશઃ મુખ્ય ક્વોન્ટમાંક છે એ વધતો જાય છે અને પરમાણ્વીય કદમાં વધારો થાય છે. પણ અહીંયા શું થાય છે કે બોરોન કરતા એલ્યુમિનિયમનું પરમાણુ કદ વધારે છે પણ એલ્યુમિનિયમ કરતા ગેલિયમનું પરમાણુ કદ વધવું જોઈએ. પણ અહીંયા ગેલિયમનું પરમાણુ કદ ઓછું અને એલ્યુમિનિયમનું વધારે જોવા મળે છે. પછી સેમ એ વસ્તુ અહીંયા થાય છે. આમ તો આપણે એવું શીખી ગયા છે પરમાણ્વીય કદ માટે, પરમાણ્વીય ત્રિજ્યા માટે કે જનરલી હું 3rd ચેપ્ટરની વાત કરું છું કે અત્યાર સુધી 3rd ચેપ્ટરમાં મેં તમને એવું શીખવાડ્યું છે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા મુખ્ય ક્વોન્ટમાંક વધે એટલે ક્રમશઃ કક્ષા ઉમેરાય અને પરમાણ્વીય કદ
વધે અને પરમાણ્વીય ત્રિજ્યા પણ વધે. પણ અહીંયા શું થાય છે કે બોરોન કરતા એલ્યુમિનિયમનું કદ વધારે છે, પણ એલ્યુમિનિયમ કરતા ગેલિયમનું કદ છે ઓછું છે. પાછું ગેલિયમ કરતા અહીંયા 4d કક્ષક આવે છે એટલે n બરાબર 4 થઈ ગયું અહીંયા. તો પાછું ગેલિયમ કરતા કોનું કદ વધી જાય છે? થેલિયમનું કદ વધી જાય છે અને ઇન્ડિયમનું કદ વધી જાય છે. અને પાછું શું થાય છે કે ઇન્ડિયમ કરતા થેલિયમનું કદ ઓછું આવે છે. તો અહીંયા પરમાણ્વીય કદનો ક્રમ આવો આવે છે કે બોરોનનું ઓછું એના કરતા એલ્યુમિનિયમનું વધારે. પછી આમ જનરલી આપણા રૂલ પ્રમાણે ગેલિયમનું વધવું જોઈએ, પણ અહીંયા શું થાય છે એલ્યુમિનિયમનું વધારે છે અને ગેલિયમનું ઓછું થાય છે. પાછા આગળ જઈએ છીએ ત્યારે ઇન્ડિયમનું વધે છે અને થેલિયમ કરતાં ઇન્ડિયમનું વધારે છે. તો ક્લિયર થાય છે કે પરમાણ્વીય કદની વાત આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે એવું કહી શકીએ કે અહીંયા પરમાણ્વીય કદ અને પરમાણ્વીય ત્રિજ્યાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમાં વિચલન જોવા મળે છે કે જે સીધું આમ તો જનરલી આપણા નિયમ પ્રમાણે આવું થવું જોઈએ, પણ અહીંયા નિષ્ક્રિય યુગ્મ અસર આવે છે. એટલે શું થાય છે કે ડી કક્ષક અને એફ કક્ષક છે એ વધે છે અને ડી કક્ષક અને એફ કક્ષક વધે છે એટલે એની જે સ્ક્રીનિંગ અસર છે એ સ્ક્રીનિંગ અસરમાં શું કરે છે? ઘટાડો કરે છે. સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો કરે છે. એના કારણે શું થાય છે કે પરમાણ્વીય કદ અને પરમાણ્વીય ત્રિજ્યામાં વિચલન જોવા મળે છે. કદ અને ત્રિજ્યામાં વિચલન જોવા મળે છે. એટલે કે આ ક્રમ આવતો નથી, આ ક્રમ ખોટો છે, આ ક્રમ સાચો થાય છે. ક્લિયર? શેના કારણે? ડી અને એફ કક્ષકના કારણે. તો પરમાણ્વીય ત્રિજ્યા અને પરમાણ્વીય કદમાં કેમ ફેરફાર થયો? તો ડી કક્ષક અને એફ કક્ષક એન્ટર થઈ. ડી કક્ષક અને એફ કક્ષક જેવી એન્ટર થાય આપણે એવું શીખી ગયા છે થર્ડ ચેપ્ટરમાં કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ ત્યારે સ્ક્રીનિંગ અસર છે એ વધે. પડદા છે એ એક અંદર એડ થતા જાય છે અને સ્ક્રીનિંગ અસર વધે. તો આ જે સ્ક્રીનિંગ અસર તો આપણે આયનીકરણ એન્થાલ્પીમાં વધારે લઈશું, પણ અહીંયા નિષ્ક્રિય યુગ્મ અસર આવે છે ડી અને એફ કક્ષકમાં. નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે એટલે શું કરે છે? 4s કક્ષકના ઇલેક્ટ્રોનને પણ બંધ બનાવવા જવા દેતા નથી અને એના કદમાં ને એમાં વિચલન જોવા મળતું હશે. તો ક્લિયર? પરમાણ્વીય ત્રિજ્યા અને પરમાણ્વીય કદમાં કેમ વિચલન જોવા મળે છે? થર્ડ ચેપ્ટરમાં આપણે શીખ્યા કે પરમાણ્વીય ત્રિજ્યા અને પરમાણ્વીય કદનો જેવો ક્રમ છે, જે રૂલ આપણે પરમાણ્વીય ત્રિજ્યા અને પરમાણ્વીય કદમાં ફોલો કરીએ છીએ એ જ રૂલ આયનિક ત્રિજ્યામાં ફોલો થશે. એટલે આનો આયનિક ત્રિજ્યાનો ક્રમ છે એ પણ કેવો આવશે? આ પ્રમાણેનો આવશે કે એમાં આયનો બનશે. ક્લિયર? આટલું પરમાણ્વીય કદ અને પરમાણ્વીય ત્રિજ્યામાં કેમ વિચલન જોવા મળે છે. ક્લિયર? હવે એના પછી આવે છે આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પીમાં પણ આવું જોવા મળે છે. આપણે જનરલી એવું શીખી ગયા કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ ત્યારે આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે. પણ અહીંયા શું થશે કે સ્ક્રીનિંગ અસર ઘટે છે અને સ્ક્રીનિંગ અસર આપણે એવું શીખી ગયા છે કે સ્ક્રીનિંગ અસર અને આયનીકરણ એન્થાલ્પી છે. સ્ક્રીનિંગ અસર જ્યારે ઘટે ત્યારે આયનીકરણ એન્થાલ્પી વધે અને સ્ક્રીનિંગ અસર વધે તો આયનીકરણ
એન્થાલ્પી છે એ ઘટે. અત્યાર સુધી આપણે એવું શીખ્યા કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ ત્યારે સ્ક્રીનિંગ અસર છે એ વધે છે અને આયનીકરણ એન્થાલ્પી ઘટે. પણ અહીંયા વિચલન થશે. કેમ? તો ડી અને એફ કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે આવે છે અને ડી અને એફ કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે આવે છે એટલે સ્ક્રીનિંગ અસર વચમાં વધારો થવાની બદલીમાં અમુક જગ્યાએ સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો પણ થાય છે. ક્યાં ઘટાડો થાય? તો n બરાબર 3 આગળ આપણે જઈએ તરત જ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જશે પણ કક્ષા વધવાની નથી. એટલે ડી અને એફ કક્ષકના ઇલેક્ટ્રોન છે એ સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો કરે છે અને સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો કરશે એટલે ઓબ્વિયસલી છે કે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થશે. તો એવું કહી શકીએ આમ ખરેખર આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આ રીતનો હોવો જોઈએ કે સૌથી વધારે બોરોનની છે, બોરોન કરતા એલ્યુમિનિયમની, એલ્યુમિનિયમ કરતા ગેલિયમ ને ગેલિયમ કરતા ઇન્ડિયમ ને ઇન્ડિયમ કરતા હેલિયમની સૌથી ઓછી આવે એવું હોવું જોઈએ. પણ અહીંયા શું થાય છે કે બોરોન પછી એલ્યુમિનિયમ આવે છે પણ પછી ગેલિયમમાં આવું થશે, પાછું ઇન્ડિયમમાં આવું રહેશે અને થેલિયમમાં આવું થશે. ક્લિયર? કે બોરોનની કેવી હશે? વધારે હશે. બોરોન કરતા એલ્યુમિનિયમની ઓછી થશે પણ ગેલિયમ અને ઇન્ડિયમની વચ્ચે બદલાઈ જશે. ક્લિયર? તો આયનીકરણ એન્થાલ્પીમાં પણ ફેરફાર શેના કારણે જોવા મળે છે? ડી અને એફ કક્ષક છે એ જેવી એન્ટર થાય છે અને એ એન્ટર થશે એટલે અહીંયા સ્ક્રીનિંગ અસર ઘટશે. સ્ક્રીનિંગ અસર ઘટશે એટલે આયનીકરણ એન્થાલ્પી વધે અને જ્યાં સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો જોવા મળે છે આપણને ખબર છે કે અહીંયા સ્ક્રીનિંગ અસર ડી કક્ષક એડ થશે એટલે સ્ક્રીનિંગ અસર એક અહીંયા ઘટશે અને એક અહીંયા ઘટશે. ત્યાં આયનીકરણ એન્થાલ્પી શું થઈ જશે? વધી જશે. ક્લિયર? તો આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ પણ ક્લિયર, પરમાણ્વીય ત્રિજ્યા અને પરમાણ્વીય કદનો ક્રમ પણ ક્લિયર. હવે વિદ્યુત ઋણતાની વાત કરીએ તો જનરલી આપણે એવું શીખ્યા છે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા વિદ્યુત ઋણતા છે એ ઘટતી જાય છે પણ અહીંયા વિદ્યુત ઋણતામાં પણ વિચલન જોવા મળશે. આપણે એવું શીખ્યા છે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે. ધાતુપણાનો ગુણધર્મ ધીરે ધીરે વધતો જાય અને વિદ્યુત ઋણતા જે છે એ ઘટતી જાય એવું શીખ્યા છે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા વિદ્યુત ઋણતામાં ઘટાડો જોવા મળે. પણ અહીંયા ઊંધું, અહીંયા શું થાય છે? વિચલન આવે છે. એટલે બોરોનથી એલ્યુમિનિયમ તરફ જઈએ છીએ ત્યારે વિદ્યુત ઋણતા છે એ શું થાય છે? ઘટે છે. પણ પછી ધીરે ધીરે પાછી વિદ્યુત ઋણતા શું થશે? વધશે અને અલગ એમ કે એનું પ્રમાણ જોવા મળે છે. હવે ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો આપણે પહેલા જ બહુ શીખ્યા હતા, કદાચ મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધું કે બોરોન છે એ શું છે? અધાતુ તત્વ છે. એલ્યુમિનિયમ ધાતુ તત્વ છે પણ થોડા ઘણા ગુણધર્મો એ બોરોન જેવા ધરાવે છે એવું કહીશું. અને બાકી ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ એ તો કમ્પ્લીટલી ધાતુ તત્વો છે અને આપણે એવું શીખી ગયા છીએ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ ધાતુપણાનો ગુણધર્મ વધતો જાય છે. બોરોન છે અધાતુ તત્વ છે, કાળા રંગનું છે અને એનું ગલનબિંદુ છે એ નીચું હોય છે. એટલે એ ગલનબિંદુ નીચું હોવાના કારણે ગરમી જ્યારે હોય ત્યારે તો એ પ્રવાહી સ્વરૂપે જોવા મળતું હોય છે. એલ્યુમિનિયમ છે એ ધાતુ તત્વ છે, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ છે એ સંપૂર્ણ ધાતુ તત્વો છે. એલ્યુમિનિયમ ભલે ધાતુ તત્વ છે પણ થોડા ઘણા એના ગુણધર્મો છે એ કોના જેવા આવે છે? બોરોન જેવા આપણને જોવા મળતા હોય છે. તો ક્લિયર? ધાતુ અધાતુ ગુણધર્મની જ્યારે વાત કરીએ તો બોરોન છે એ સંપૂર્ણ અધાતુ તત્વ છે, એ કાળા રંગનું છે
અને એનું ગલન બિંદુ કેવું છે? નીચું છે. એલ્યુમિનિયમ છે ધાતુ તત્વો પણ અમુક ગુણધર્મો ધાતુ તત્વો છે પણ અમુક ગુણધર્મો એના છે એ બોરોન જેવા હોય છે, જ્યારે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ છે એ સંપૂર્ણપણે ધાતુ તત્વ છે એવું કહી શકો. હવે ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો આપણે પહેલા જ ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરી કે શું થાય છે. મેં કીધું એમ કે આમ જનરલી સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3 છે. એટલે બોરોન અને એલ્યુમિનિયમ છે એ +3 સંયોજકતાવાળા તત્વો સંયોજનો બનાવતા હોય છે. બોરોન અને એલ્યુમિનિયમ જે તત્વ છે એ +3 સંયોજકતાવાળા સંયોજનો બનાવે છે. પણ જેવા ગેલિયમમાં આપણે એન્ટર થઈશું એટલે ડી કક્ષક છે એ ઉમેરાતી હોય છે અને સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થાય છે. પણ ગેલિયમમાં +3 અને +1 બંને સંયોજકતાવાળા સંયોજનો સ્થાયી જોવા મળે છે. પણ જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચેની તરફ આવીશું એમ +1 સંયોજકતા છે વધારે સ્થાયી થશે. સ્ક્રીનિંગ અસર ઘટશે. સ્ક્રીનિંગ અસર ઘટશે એટલે S કક્ષકના ઇલેક્ટ્રોન છે એનું પણ કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે વધી જતું હોય છે અને ખાલીને ખાલી બંધ બનાવવા માટે +1 સંયોજકતા ધરાવતા સંયોજનો આવે છે. હવે બોરોનની વાત કરું તો બોરોન છે એમાં શું થાય છે કે એમાં મેક્સિમમ 3 ઇલેક્ટ્રોન છે એ 3 બંધ બનાવી શકે. એટલે અને ડી કક્ષક પણ આપણને ખબર છે કે n બરાબર 2 હોય ત્યારે ડી કક્ષક હોય નહીં, એટલે એ મેક્સિમમ 3 સંયોજકતા ધરાવતા સંયોજનો બનાવશે. પણ એલ્યુમિનિયમમાં શું થશે? ડી કક્ષક છે આપણે અહીંયા 3D કક્ષક આગળ હશે તો ખરા ને, 3D પછી 3D કક્ષક હશે. ભલે 3D કક્ષક ખાલી છે પણ એલ્યુમિનિયમ છે એ વધારે સવર્ગામ વાળા સંયોજનો બનાવી શકે છે કારણ કે એની જોડે ઓલરેડી ડી કક્ષક ખાલી છે અને S કક્ષકનો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જઈ શકે છે અને એલ્યુમિનિયમ છે એ વધારે સંયોજકતાવાળા સંયોજનો બનાવી શકતું હોય છે. ક્લિયર? અહીંયા તો ઓલરેડી 12 ઇલેક્ટ્રોન વધારે છે જ કે વધારે સવર્ગામ ધરાવતા સંયોજનો બનાવી શકે. તો આ બધી જ જે ચર્ચા કરી એ આપણે એના ભૌતિક ગુણધર્મોમાં લઈ શકીએ. અને બીજી એક વસ્તુ એ યાદ રાખીશું કે શું થાય છે કે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ ને તો જ્યારે અહીંયાથી અહીંયા પહેલી 3 આયનીકરણ એન્થાલ્પીનો જ્યારે આપણે સરવાળો લઈએ છીએ ને ત્યારે જેમ જેમ આમ આવીએ છીએ ને એમ સરવાળો ઘટતો જતો હોય છે. બોરોનમાં પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો કરું તો એ કેવો આવે છે? વધારે આવે છે. એલ્યુમિનિયમમાં એના કરતાં સરવાળો ઓછો આવે છે. ધીરે ધીરે ડી કક્ષક આવે છે એટલે એ સરવાળો છે એ ક્રમશઃ ઘટતો જાય છે. એટલે આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ઘટતો જાય છે એનો મતલબ શું કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મારે ઊર્જા કેવી આપવી પડે છે? ઓછી આપવી પડતી હોય છે. તો આ બધી જ ચર્ચા આપણે કરીએ શેના રિલેટેડ છે? ભૌતિક ગુણધર્મો છે. આપણે આ ઓક્સિડેશન અવસ્થાવાળો ટોપિક છે રાસાયણિક ગુણધર્મોમાં લઈશું કે એલ્યુમિનિયમ અને બોરોન +3 સંયોજકતાવાળા સંયોજનો બનાવશે. ગેલિયમમાં +3+1 બંને સંયોજકતા જોવા મળશે, જ્યારે ઇન્ડિયમ અને થેલિયમમાં તો +1 સંયોજકતાવાળા સંયોજનો જ આવતા હોય છે. ક્લિયર? હવે બોરોન છે એ બોરોનમાં એનું અષ્ટક પૂરું થતું નથી. એ અષ્ટક પૂરું કરવા માટે ક્યાંકથી ને ક્યાંકથી ઇલેક્ટ્રોન શોધે છે અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે અને જે ઇલેક્ટ્રોન સ્વીકારે છે એને આપણે લુઈસ એસિડ તરીકે ઓળખીએ છીએ. આગળ આપણે શીખી ગયા કે ઇલેક્ટ્રોન ગ્રાહી હોય, ઇલેક્ટ્રોન સ્વીકારી શકે, ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરી શકે એને આપણે લુઈસ એસિડ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બોરોન છે એના સંયોજનો લુઈસ એસિડ તરીકે વર્તે. કેમ? તો બોરોનમાં એનું અષ્ટક પૂરું થતું નથી અને એ અષ્ટક પૂરું કરવા માટે ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે એટલે આપણે એને લુઈસ એસિડ કહી શકીએ છીએ. ક્લિયર? તો બોરોનને કેમ લુઈસ એસિડ કહેવામાં આવે એવું કારણમાં તમને પૂછાય તો તમે લખી શકો. એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો BCl3 ની વાત કરું કે BCl3
અને NH3 હું લઉં તો મને ખબર છે કે નાઇટ્રોજન ઉપર અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે અને બોરોનને એનું અષ્ટક પૂરું કરવું છે. એટલે એ શું કરે, નાઇટ્રોજનના જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ ખેંચે છે, એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે અને બોરોન અને નાઇટ્રોજન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધની રચના થાય છે. આ ઇલેક્ટ્રોન બોરોન સ્વીકારે છે એટલે એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે એટલે એ લુઈસ એસિડ તરીકે વર્તતા હોય છે. ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજન છે એવું કહી શકીએ કે એમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે એનું અષ્ટક પૂરું કરવા માટે. ક્લિયર? હવે એલ્યુમિનિયમ છે એમાં પણ એવું થાય છે, પણ એલ્યુમિનિયમ શું કરે, પોતાના અને પોતાના સંયોજન સાથે ડાયમરની રચના કરી દે. આપણે કીધું કે એલ્યુમિનિયમ 3 સંયોજકતાવાળા સંયોજનો બનાવે. અહીંયા +3 છે, અહીંયા બોરોનની પણ સંયોજકતા +3 છે. તો આ એલ્યુમિનિયમ શું કરે છે કે એની સાથે એનું બીજું સંયોજન હોય સ્ટ્રક્ચર રિમૂવ કરું. આનો ક્લોરીન અને આનો ક્લોરીન એ શું કરે, સહસંયોજન, આ ડાયમર સંયોજન કે Al2Cl6. અને જનરલી એલ્યુમિનિયમ છે એ પોતાના સંયોજન સાથે ડાયમર સંયોજન બનાવીને સ્ટેબલ થઈ જતું હોય છે. ડાયમર સંયોજનો બનાવવાની એલ્યુમિનિયમ વૃત્તિ ધરાવે છે. અને આ ઇલેક્ટ્રોન ઉણપવાળા, આ બી ઇલેક્ટ્રોન ઉણપવાળા થયા પણ અંદર જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ડાયમર સંયોજન બનાવી દે છે. અને આ છે શું કરે છે, બીજેથી ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ધરાવે છે અને લુઈસ એસિડ તરીકે વર્તે છે. ક્લિયર? કારણ કે આપણે એવું શીખીશું આગળ કે એલ્યુમિનિયમના જે ઓક્સાઇડ છે ને એ ઉભય ગુણધર્મી હશે, જ્યારે આના ઓક્સાઇડ છે એ આ ધાતુના ઓક્સાઇડ છે એ કેવા આવે છે આપણે શીખી ગયા છે આગળ કે બેઝિક આવે. પણ એલ્યુમિનિયમ છે ડાયમર સંયોજનો બનાવશે, ઉભય ગુણધર્મી સંયોજનો એના મતલબ કે એના ઓક્સાઇડના આધારે આપણે એની સંયોજકતા પણ લઈ શકતા હોઈએ છીએ. તો ક્લિયર? હવે બાકી જે રાસાયણિક ગુણધર્મો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.